જીએસટીના સ્લેબ પર મોદી સરકારનો સૌથી મોટો નિર્ણય. સરકારે 12% અને 28%નું જીએસટી સ્લેબ હટાવી દીધો. હવે માત્ર 5%, 18% અને 40%નો સ્પેશિયલ સ્લેબ લાગુ રહેશે. 22 સપ્ટેમ્બરથી નવા દર લાગુ થશે. વ્યક્તિગત જીવન વીમા પોલિસીમાં અને હેલ્થ ઇન્સ્યોરન્સમાં જીએસટીમાંથી છૂટ મળી છે. પનીર, દરેક પ્રકારની બ્રેડ વગેરે પર જીએસટી હવે 0% છે. સાબુ, શેમ્પૂ વગેરે પર માત્ર 5% ટેક્સ. કેન્સર, રેર ડિસીઝ અને અન્ય ગંભીર રોગની દવાઓમાં 12%ની જગ્યાએ હવે 5% જીએસટી ભરવો પડશે. ડ્રાય ફ્રૂટ્સ, બ્રાન્ડેડ નમકીન, ટૂથ પાવડર, ટૂથપેસ્ટ, સાબુ, હેર ઓઇલ, સામાન્ય એન્ટીબાયોટિક્સ, પેઇનકિલર દવાઓ, પ્રોસેસ ફૂડ, નાસ્તો, ફ્રોઝન શાકભાજી, કન્ડેન્સ મિલ્ક, કેટલાક મોબાઈલ, કેટલાક કોમ્પ્યુટર, સિલાઈ મશીન, પ્રેશર કુકર, ગીઝર જેવી વસ્તુઓ સસ્તી થશે. તો હવે આપણે જોઈએ કે શું જીએસટી ફ્રી થયું છે. તો હેલ્થ એન્ડ લાઈફ ઇન્સ્યોરન્સ તે હવે તેને જીએસટીમાંથી મુક્તિ આપવામાં આવી છે. તો જીવન રક્ષક દવાઓ તેના પર પણ હવે કોઈ જ જીએસટી નહીં લાગે. સાથે જ સ્ટેશનરીનો જે સામાન છે તેના પર પણ હવે જીએસટી નહીં લાગે. અત્યાર સુધી તેના પર જીએસટી લાગતો હતો, પરંતુ 22 સપ્ટેમ્બર બાદ નહીં લાગે. યુટીએચ દૂધ પર જીએસટી નહીં લાગે. તો સાથે જ પનીર પર પણ જીએસટી નહીં લાગે. આ તમામ વસ્તુઓ પર અત્યાર સુધી જીએસટી લાગતો હતો. તો પિઝા પર પણ હવે જીએસટી નહીં લાગે. હવે પિઝા પણ જીએસટી ફ્રી થઈ ગયા છે. તો સાથે જ તમામ પ્રકારની બ્રેડ તે પણ જીએસટી ફ્રી થઈ ગઈ છે. એટલે હવે તેના પર કોઈ જ જીએસટી નહીં લાગે. તો સાથે જ રોટલી અને પરાઠા પણ જીએસટી મુક્ત થઈ ગયા છે. તો કેટલું થશે સસ્તું તેની વાત કરીએ તો ટીવી જે પહેલા 15,000 હવે 14,250નો થશે. એસી જે પહેલા 30,000 જે હવે 28,500નો થશે. શેમ્પૂ જે 150 જે હવે 142 રૂપિયાનો થશે. તો શેમ્પૂ જે 150નો પહેલા આવતો હતો તે હવે 142નો થશે. સાબુ 50 રૂપિયાનો 47નો થશે. ટૂથપેસ્ટ જે 100ની હતી તે હવે 95 રૂપિયાને 24 પૈસાની થશે. તો કેટલું સસ્તું થશે તેની આ આપણે વાત કરી રહ્યા છીએ. જીએસટી ઓછો થવાના કારણે કેટલી આ તમામ વસ્તુઓ સસ્તી થશે તેની આ વાત કરી રહ્યા છીએ. તો એસી ફ્રીજ જે પહેલાં 28% જીએસટી જેના પર લાગતો હતો તે હવે 18% લાગશે. ટીવી પર 28% જીએસટી હતો તે હવે 18% લાગશે. સિમેન્ટ પર 28%ની જગ્યાએ 18% જીએસટી લાગશે, જેના કારણે 10% જીએસટી ઘટી ગયો છે. દવાની વાત કરીએ, દવા પર પહેલાં 28% જીએસટી લાગતો હતો તે હવે 18% લાગશે. ટ્રેક્ટર પર 28% જીએસટી લાગતો હતો તે હવે 18% લાગશે. સાથે જ ટુ વ્હીલર અને કાર પર જે 28%ની જગ્યાએ 18%, કપડા પર 28ની જગ્યાએ 18%, બૂટ પર પણ 28%ની જગ્યાએ 18% જીએસટી લાગશે. એટલે કે 10% જીએસટીનો ઘટાડો થયો. તો લક્ઝરી કાર, તમાકુ, ફાસ્ટ ફૂડ, પાન મસાલા, દારૂ, શુગર ડ્રિંક્સ આ તમામ વસ્તુ મોંઘી થશે. સ્પેશિયલ જીએસટી જે છે તે 40% લાગવાનો છે અને તે અમુક વસ્તુ પર લાગવાનો છે. ત્યારે 2 જીએસટીના સ્લેબ કાઢી નાખવામાં આવ્યા છે, પરંતુ તેની જગ્યાએ